રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અપાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં વરસાદ પડી શકે છે, તો દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની સંભાવના છે। સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં મંગળવારે શાળા કોલેજોમાં રજા રખાઈ હતી। સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને કચ્છ સહિતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયેલા છે। દર્શલ, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે? ચોનક હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને ફરી જે આગાહી કરેલી છે તે પ્રમાણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ રહેશે। સાથે જો 24 કલાકની જો વાત કરું, 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે કે જેને લઈને આગાહી કરવામાં આવી છે। તેમાં જો વાત કરું તો બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ જે જિલ્લા શહેર છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેના સિવાય અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ રહી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ જે બની છે જેના કારણે આ વરસાદી માહોલ છે। ચોમાસાનો વરસાદ તો છે પરંતુ સાથે આ જે સિસ્ટમ બની છે જેને લઈને હાલ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સતત હવામાન વિભાગની આ વરસાદી માહોલ ઉપર નજર છે। હવામાન વિભાગ સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે અને રાજ્ય સરકાર પણ સીધી રીતે હવામાન વિભાગ પાસે અને જે તે જિલ્લા અને શહેર પાસેથી પણ માહિતી મેળવી રહી છે કે તેમના વિસ્તારમાં કેવા પ્રકારનો માહોલ છે, જેથી કરીને લોકોને વધુમાં વધુ મદદરૂપ બની શકાય। કારણ કે સુરતમાં જે પ્રકારે આપણે માહોલ તે પ્રકારની પરિસ્થિતિ અન્ય જગ્યાઓ પર ન સર્જાય, લોકો હાલાકીમાં ન મુકાય। સાથે અમદાવાદમાં પણ જે પ્રકારે ભારે વરસાદ રહ્યો, આ પરિસ્થિતિ ઉપર સીધી નજર છે। હવામાન વિભાગ પણ સતત આગાહી ઉપર નજર રાખી રહ્યું છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।